હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ભરેલા પરવળની ટેસ્ટી એવી સબ્જી. તો આ પરવળનું શાક છે જે બધાને લગભગ નથી ભાવતું હોતું, પણ જો તમે આ રીતે ભરેલા પરવળ બનાવશો તો બધા માગીને ખાશે, એ વાતની ગેરંટી છે. તો ભરેલા પરવળનું શાક બનાવવાનું શરૂ કરીશું. ભરેલા પરવળનો મસાલો બનાવવા માટે અહીંયા આપણે 8 થી 10 નંગ મરી, 1 ચમચી જેટલા સૂકા ધાણા, 1 ચમચી જેટલી વરિયાળી, 7 થી 8 લસણની કળી, 2 લીલા મરચાં અને 1 ચમચી જેટલું આદું મેં ઘસી અને લઈ લીધું છે. તો બધી જ વસ્તુને આપણે આ રીતે અધકચરી એવી વાટી લેવાની છે. અને ત્યારબાદ આપણે જે પરવળ છે એ અહીંયા મેં કૂણા પરવળ આવે તે લીધા છે. તો પરવળને આ રીતે આપણે વચ્ચેથી કટ કરી અને અંદરનો જે બિયાનો ભાગ હોય છે તે કાઢી લઈશું અને પરવળને ખાલી કરી લઈશું. તો આ રીતે આપણે આખા જ પરવળને ખાલી કરી લેવાનું છે, જેથી કરીને પરવળમાં આપણે જે મસાલો ભરવાના છીએ તે સારી રીતે સ્ટફ કરી શકાય અને ભરેલા પરવળ ખાવાની ખૂબ જ મજા આવે. તો આ જ રીતે બધા જ પરવળ મેં બિયા કાઢી અને ખાલી કરી લીધા છે. તો પરવળના આ બિયાને આપણે ફેંકવાના નથી, પરંતુ તેને આપણે મસાલામાં ઉપયોગ કરીશું. તો પરવળનો ભરવાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલું સરસ્યું લઈ લીધું છે. સરસ્યું ગરમ થયું એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેર્યું છે અને ત્યારબાદ આપણે જે મસાલો વાટીને રેડી કર્યો હતો તે ઉમેરી લીધો છે. મસાલાને આપણે સારી રીતે સરસિયામાં સાતળી લઈશું અને હવે આપણે જે પરવળના બિયા રાખ્યા હતા તે પણ ઉમેરી લઈશું. અહીંયા કૂણા બિયા હતા તો મેં તેને એમ જ ઉમેરી દીધા છે. જો તમારી પાસે પાકા બિયા હોય તો તમે મિક્સરમાં અધકચરા વાટીને પણ લઈ શકો છો. હવે અહીંયા મેં 2 નંગ જેટલા બટેટાને બાફીને મેશ કરીને લઈ લીધા છે. સાથે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેર્યું છે. મરચું હું નથી ઉમેરી રહી, કારણ કે મેં લીલું મરચું સારી એવી ક્વોન્ટિટીમાં ઉમેરી લીધું છે. તો તમે તમારા તીખાસના ટેસ્ટ મુજબ મરચું વધારે ઓછું કરી શકો છો. તો આપણો પરવળ ભરવાનો મસાલો છે તે બનીને રેડી છે. તો આપણે તેને થાળીમાં લઈ અને ઠંડો થવા દઈશું. તો આ રીતે આપણે બધા જ મસાલાને થાળીમાં સ્પ્રેડ કરી લેવાનો છે અને 10 મિનિટ જેવું થઈ ગયું છે ને મસાલો છે જે બટેટાનો તે ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે પરવળમાં આ રીતે પ્રેસ કરી અને મસાલાને ભરી લેવાનો છે. જો મસાલો વધારાનો મસાલો હોય તો તેને આપણે આ રીતે કાઢી લઈશું અને પરવળના અંદર આપણે મસાલો સારી રીતે પ્રેસ કરી અને ભરી લેવાનો છે. તો એવી જ રીતે મેં અહીંયા બધા જ પરવળ ભરી લીધા છે. હવે તાવડીમાં 2 ચમચી જેટલું તેલ મૂક્યું છે અને બધા જ ભરેલા પરવળને ગોઠવી દીધા છે. સાથે 1 ચમચી જેટલું પાણી છાંટી લીધું છે, જેના કારણે પાણીથી વરાળ બનશે અને તેના કારણે પરવળ છે તે સારી રીતે બફાઈ જશે. તો વચ્ચે વચ્ચે આપણે 1-2 વાર આ રીતે ફેરવી લેવાનું છે, જેથી કરીને પરવળ તાવડીમાં ચોંટતા હોય તો ચોંટે નહીં અને સારી રીતે ચડી જાય. તો આપણું ભરેલા પરવળનું શાક બનીને રેડી છે. તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો, તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.